one and all present over here. Jai Shri Krishna. On our 7th annual function, Aspire, the entire fraternity of Sanskar Samruddhi School of Excellence extend our most sincere thanks to Almighty God to bless this day, and we pray that this will be a successful event. I, Komal Desai, with my co-host Krupa Panchal, welcomes you all on behalf of entire Sanskar Samruddhi School of Excellence family. અસ્પાયર એટલે મહત્વાકાંક્ષા, ઊંચે ચડવું. દરેકના જીવનમાં કંઈક ને કંઈક મહત્વાકાંક્ષા હોય છે અને તેને પૂર્ણ કરવા દરેક આગળ વધે છે. આપણે પણ આપણી શાળાના 6 એન્યુઅલ ફંક્શનની સફળતા બાદ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી અજિત્ય સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેમના શિષ્ય શ્રી સંસ્કાર યશ વિજયજી મહારાજ સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી આજે 7મા એન્યુઅલ ફંક્શન અસ્પાયરની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે એટલા જ ઉત્સાહ અને ઉમંગ સાથે અને આગળ પણ આ જ રીતે સફળતા અને સિદ્ધિ મેળવવાની આશા સાથે અત્રે ઉપસ્થિત તમામ અતિથિગણ, શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વહાલા વિદ્યાર્થી મિત્રોનો સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સના શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. हर शाम आती है एक याद लेकर, हर शाम जाती है एक याद देकर, और आज की शाम आई है बहुत ही खास, जो लेकर आई है हम सबको साथ. Looking at this evening and all the enthusiastic students, we really feel that Kash we were born after 2000, as it is truly said that childhood once gone will never come back. But looking at this evening and all the superstars of Sanskar Samruddhi School of Excellence, we assure you all that you will be back to your childhood and enjoy the golden days. To continue further, let's edge forward on to brightening the light and darkness of forever. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા આપણે ગુરુઓને નમસ્કાર કરીએ છીએ અને આપણી શાળા શ્રી વર્ધમાન લવજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોવાથી શાળાના આજના આ એન્યુઅલ ફંક્શનની શરૂઆત આપણે નવકાર મંત્ર દ્વારા કરીશું. આ નવકાર મંત્ર દ્વારા આપણે દેવગુરુઓને નમસ્કાર કરી તેમના આશીર્વાદ લઈશું. જે માટે હું પ્રી પ્રાઇમરીના નાના ભૂલકાઓને નવકાર મંત્રોચ્ચાર માટે આમંત્રિત કરું છું. જ્ઞાનના પુંજ ચૈતન્ય સ્વરૂપ તેમજ સર્વ પ્રકાર જ્ઞાનનું ઉદ્ગમ સ્થાન છે. જ્ઞાનને પ્રગટ કરનાર અને જ્ઞાનના સાક્ષી છે. જરા કબજે નહીં જગ્યા तू भी આવતો રહે. ચાલો 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 પકડો.
A heartful thanks to our esteemed guests for leading this auspicious beginning. With this luminous start, we now officially declare the event to start and proceed with our planned schedule. જેમ શરીરને સ્વસ્થ રાખવા માટે સાત્વિક ખોરાકની જરૂર છે, તેમ હૃદય અને મનને સ્વસ્થ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે. હૃદય અને મનને નિર્મળ બનાવવા પ્રાર્થનારૂપી ખોરાકની જરૂરિયાત છે. પ્રાર્થના દ્વારા મનને શાંત અને શુદ્ધ રાખી શકાય છે. Prayer holds a profound meaning in our life, whether it may be in silent, personal connection with divine, or a gathering to recite, sing, and celebrate our faith. Prayer is not just asking about something, but it is a longing about life. It is both an incredible expression of faith and a humble gesture of surrender towards the divine. પ્રાર્થના એ આપણા જીવનનું ખૂબ મહત્વ છે. તેથી જ આપણે દરરોજ સવારે ઉઠીને પ્રાર્થના કરીએ છીએ અને તે દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર કરીએ છીએ. પ્રાર્થના દ્વારા ભૌતિક સુખની માંગણી કરવાના બદલે આપણે જે મળ્યું છે તેનો ઈશ્વર પાસે આભાર માનવો જોઈએ. અને તેથી જ આપણા ગુજરાતી કવિ શ્રી ઉમાશંકર જોશીએ પણ એમના એક કાવ્યમાં લખ્યું છે, 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું. Before we commence our program, it's time to connect our spirits with the higher power to seek blessings, guidance, and wisdom. હું આપણા આજના આ કાર્યક્રમને આગળ વધારતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમ માટે પ્રાર્થનાની રજૂઆત કરે. for the activities planned for today. May this prayer not just be the words that we listen to, but let them resonate within us, each one of us, giving us peace, courage to handle what lies ahead and give us strength. જેમ ઘરમાં વડીલોની હાજરી જરૂરી છે, તેમ આપણા સૌના વડીલ સંજય સર કે જેઓ આપણી શાળાના પ્રમુખ છે અને જેમણે શિક્ષણ જગતમાં એમના અનુભવો થકી આપણને સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જેમણે આપણી શાળાના પાયાને મજબૂત બનાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા છે અને કરતા રહેશે. એમના વિશે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે તેઓ આ શાળારૂપી વૃક્ષના એક એટલા મજબૂત મૂળ છે કે જેમના થકી આપણી શાળા દરેક પરિસ્થિતિમાં અડગ ઊભી રહી છે. It is an honor to welcome one of the inspiration of our school. His presence here shows his support for the school's mission and values. Today we
our esteemed President, Mr. Sanjay Bhai Desai, with us. आपसे मिलता हर समस्या का निवारण है। स्वागत करते हैं आपका, आप हमारी प्रेरणा का कारण है। So give a huge round of applause for our one and only, most respectable, lovable and caring Sanjay sir to please come up at the stage and shower his blessings to us. ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સ નો ઉદ્ભવ કેવી રીતે થયો? તો અમારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી સંસ્કાર યશ વિજયજી મહારાજના માર્ગદર્શનને એમના નામથી સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સલન્સ નામ અમારે 2016માં રાખવામાં આવેલું અને 2016માં આ સંસ્થા શરૂ થયેલી ત્યારે અમારી સંસ્થાની વાત કરતાં થોડીક વાત કરી લઉં. સાથે અમારી જ્યારે સંસ્થા 2016માં 21મી જૂનને બદલે 21મી જુલાઈએ શરૂ કરેલી અને ત્યારે ફ્લોરિંગ ચાલતું હતું અને તે જ વખતે મારી સાથે હું ઘરે ઘરે જઈને વાલીઓને મળેલો અને 167 વાલીઓ મારી સાથે રહેલા. એટલે તેમને મારે દર ફંક્શનમાં યાદ કરવાના, કારણ કે એ લોકોને વિશ્વાસ હતો કે આ સંસ્થા આ વર્ષે ચાલુ થશે અને એ રીતે શરૂ થઈ. અમારે પ્રી પ્રાઇમરીથી 12 સાયન્સ, કોમર્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, પ્રી પ્રાઇમરીથી 12 સાયન્સ, કોમર્સ, ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમ બેઉ શાખાઓ ચાલે છે. અને સૌથી સારી વાત તો એ કે એનું રિઝલ્ટ પહેલેથી 100% આવે છે. એનું કારણ બી છે કે અમે પહેલે દિવસે નક્કી કરેલું કે આ શાળાને મોટી શાળા નથી બનાવવાની, ક્વોલિટીમય શાળા બનાવવાની છે. ક્વોલિટી સાથે મારે સંસ્કાર મહારાજ યશ વિજયજી મહારાજના નામથી સ્કૂલ છે એટલે મારું બાળક સંસ્કાર લઈને જાય. ઓછા ટકા આવે તો ચાલે, પણ સંસ્કાર વિના આ સ્કૂલમાંથી જવું જોઈએ નહીં. એ અમારો મોટો એક છે કે ભાઈ મારું બાળક કદાપી ભવિષ્યમાં આપઘાત ન કરે, ડિપ્રેશન નહીં આવે, કોઈ પણ સંઘર્ષથી ગભરાય નહીં, નોકરી નહીં મળે તો કોઈ પણ ધંધો ખૂબ સરસ ડેવલપ કરે, એવું બધું માર્ગદર્શન આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. સાથે બધી જ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, બધી પ્રવૃત્તિઓ આ સંસ્થામાં અમે ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન આપીને કરીએ છીએ. સાથે તમને બધાને મારે કંઈ કહેવાની જરૂર નથી, પણ તમે જાણો છો કે આ પ્રિન્સિપલ એટીએમ જેવા, તમારે 12 વાગે બી ફોન કરો તો તમારો ફોન લેવાય છે કે નહીં તેનો જવાબ આપો. ખ્યાતિ મેડમ તમારા ફોન રિસીવ કરે છે કે કેમ? કરે છે ને? એટલે અમે ઘણી બધી સંસ્થા એવી છે કે અંદર વર્ગમાં જવા, ઓફિસમાં બી જવાની તકલીફ પડે છે, ફોનની તો વાત પછી, પણ અમે તમારી સાથે બરોબર ગૂંથાયેલા છે. ઘણા બધા મને બી જૂના વાલીઓ ફોન કરે છે, કારણ કે હું એમના ઘરે ગયેલો ત્યારે એમણે મારો નંબર લીધેલો. એટલે આ રીતે અમે કાયમ તમારી સાથે રહીએ છીએ અને તમારો સહકાર બહુ અનેરો છે. મારાથી બહુ અવાતું નથી, પણ તમારા ઓપન ડે ને બધા જાય એટલે રાતના મારી ચર્ચા થાય કે ભાઈ વાલીઓના સજેશન શું આવ્યા. એટલે મને કહેવામાં આવે કે આ એક અમુક સજેશન છે ને એ અમે સ્વીકારીએ હોય એટલે બીજી વાર એ સજેશન તમારે કરવું પડ્યું નથી, એને પણ તમે અનુભવ કર્યો જ હશે. એટલે આ સંસ્થામાં તમને કોઈ પણ તકલીફ અમે પડવા દઈએ એવા નથી. અને અમારી મેનેજમેન્ટ એટલી બધી સોબર છે કે કોઈને ડિસ્ટર્બ નહીં કરે. જેને જે હવાલો આપી દીધો તેમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ કરતા નથી. એટલે એ લોકો અમારા માટે, અમારી મેનેજમેન્ટ ખૂબ સન્માનીય છે અને વંદનીય છે. આજનો જ આપણું 7મું ફંક્શન છે, એન્યુઅલ ફંક્શન. એમાં આપણે એક પહેલા મહેમાન શ્રી જગતસિંહ વસાવા સાહેબ, જેઓ ડેપ્યુટી કમિશનર, નવસારી મ્યુનિસિપલ કમિશનર છે,
તેઓનો ફોન આવ્યો કે મારે અર્જન્ટ સુરતમાં મિટિંગ છે એટલે હું 7 વાગે પણ આવીશ. એ મારા ગામ નજીકના જ છે અને એવો આવશે. આપણા બીજા ગેસ્ટ આપણા વાલી જ છે, તમારામાંના જ છે. અમે નક્કી કર્યું છે કે અમારે બહારથી કેમ આવવું, અમારા ઘરનાને કેમ મૂકી દેવા. એવા અમારા સુમનભાઈ જેઓ CRC સાથેન છે, દક્ષાબેન એમના ધર્મપત્ની, અમારા ટ્રસ્ટીસીમાં શ્રી હેમંતભાઈ નાયક જેઓ અમારા મંત્રીશ્રી છે, અમારા પ્રદીપભાઈ શાહ, સુનિલભાઈ પટેલ, રોહિતભાઈ દેસાઈ, ઉમંગભાઈ પટેલ, જય શાહ, નીરવ, મારા પ્રકાશભાઈ દેસાઈ અને અન્ય આવતીકાલે આવશે. એવા અમારા ટ્રસ્ટી મંડળના સર્વ સભ્યો, આ સંસ્થાના આચાર્ય ખ્યાતિબેન દેસાઈ, અમારા હેમંતભાઈના ધર્મપત્ની એવા બેનશ્રી તથા અમારી દીકરી ટ્રસ્ટી તથા જેના વગર આ શાળા ચાલે જ નહીં અને શક્ય નથી એવા તમે અમારા વાલીઓ. એટલે તમે અમારા વાલીઓ એટલે અમારા માટે ખૂબ સન્માનીય છે અને અમને આનંદની વાત એ છે કે જેટલું આમંત્રણ આપીએ એટલું ભરાઈ જ જાય. અમે વધુ આમંત્રણ આપી શકતા નથી. આજે પ્રી પ્રાઇમરી 9 થી 12 કોમર્સ અને ગુજરાતી માધ્યમનો આજનું આ ફંક્શન છે. તમને છૂટ છે જો તમારે કોઈ વાલીએ તો તમે આગળથી જો તમે મને કહો તો અમે તેનું આયોજન કરી શકીએ, કારણ કે અમે જેટલી સીટો એટલી જ આમંત્રણ આપીએ છીએ. અમારી હોલની કેપેસિટી 500ની છે એટલે 500 જ આમંત્રણ આપી શકીએ. તો શાળાનો ટૂંકમાં પરિચય તો આપ્યો, સાથે તમને બધાને વંદન સાથે આવકાર આપું છું કે તમે અમારા પર વિશ્વાસ મૂક્યો છે. તો મારી એક લાગણી અને માગણી બી છે કે આ સંસ્થાની સારી વાત હોય તે દરેકને તમારી આજુબાજુ સોસાયટીમાં કહેવાનું અને આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને અમારી સંખ્યામાં વધારો થાય એવી તમારી પાસે મારી લાગણી અને માગણી છે. અમારી કંઈ ભૂલ હોય તો સજેશન બોક્સ મૂકેલો છે, તેમાં મેં વારંવાર કહ્યું છે કે તમારે કંઈ પણ અમારા શિક્ષકની, ટ્રસ્ટીની, આચાર્યની કંઈ ખામી દેખાય તો એમાં તમારા નામ લખ્યા વગર તમારે એમાં સૂચન કરવાનું છે, એટલે અમને ખ્યાલ આવે કે આ અમારી ભૂલ છે. માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે કોઈ વાર અમારી ભૂલ થાય પણ તે અમે સ્વીકારીશું ને એનો સુધારો પણ કરીશું. નામ લખવાની જરૂર નથી, કારણ કે ઘણાને એવો ડર હોય કે મારા બાળક પર ખાર રાખશે, પણ અમે એવો પૂર્વગ્રહ રાખતા નથી. જો નામ સાથે બી ફરિયાદ કરવી હોય તો છૂટ છે અને મારો નંબર પણ તમારે જોઈએ તો મળી જશે. એટલે વધુમાં આજે બધાને આવકારું છું, આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું અને અમને એડમિશનમાં સહકાર આપો એવી ફરીવાર વિનંતી કરું છું અને તમને એની ખાતરી આપું છું કે તમારા બાળકને અમે ખરાબ રિઝલ્ટ કદાપી આવવા દઈએ નહીં અને ખરાબ સંસ્કાર પણ નહીં પડવા દઈએ એની ખાતરી આપી વિરમું છું. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. મહેમાનોનું સ્વાગત એ આપણી સંસ્કૃતિની એક પરંપરા છે અને સ્વાગત માટે ઘણીવાર આપણી પાસે લાગણી વ્યક્ત કરવા માટે શબ્દો નથી મળતા. It is said that flowers and mementos always make people feel better, happier and more honorable. They are sunshine, food and medicine to the mind. હવે સમય આવી ગયો છે કે આપણા આમંત્રણને માન આપી અહીં પધારેલ અતિથિઓનું સ્વાગત કરીએ. स्वागत है आपका हमारे स्कूल में. आपके आने से हमारी स्कूल महकी है. As flowers does not use any sign or announcement for their arrival to the world, it just blossoms and spread their fragrance. So are the dignities present today with us.
જેમ ફૂલોની સુગંધથી આખો બગીચો ખીલી ઉઠે છે, તેમ આપના આગમનથી અમારી શાળા ખીલી ઉઠી છે. તો આજના અતિથિ વિશેષ શ્રીમાન સુમનભાઈ પટેલ, કે જેઓ હાલમાં સાતેમ ખાતે CRC તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે, તેમનું સ્વાગત કરવા માટે હું શાળાના પ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈને વિનંતી કરીશ કે તેમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો દ્વારા આ ફૂલોની જેમ આપનું જીવન પણ ખુશીઓ રૂપી સુગંધથી હંમેશા મહેકતું રહે. કાર્યક્રમને આગળ વધારતા સુમનભાઈના ધર્મપત્ની દક્ષાબેન પટેલનું સ્વાગત કરવા માટે હું શાળાના આચાર્ય ખ્યાતિ મેમને વિનંતી કરીશ. Thank you, ma'am. Now I request Hemant sir to felicitate our Sanjay sir. હવે હું પ્રકાશ સરને વિનંતી કરીશ કે તેઓ પ્રદીપ સરનું સ્વાગત કરે. Dr. Mayurbhai Patel is present as our chief guest, who is assistant professor at Narayan Lala College, executive committee member of Indian Weightlifting Federation and committee member of Khel India Identification Wedge Zone. I request Prakash sir to felicitate Dr. Mayurbhai Patel. Parents, please તાળીઓનો ગડગડાટ થતો રહેવો જોઈએ. Now I request Khyati ma'am to felicitate Sunil sir. Thank you ma'am and sir. હવે હું પ્રકાશ સરને વિનંતી કરીશ કે તેઓ રોહિત સરનું સ્વાગત કરે. Thank you sir. Now I request Khyati ma'am to felicitate our sir Hemant sir. થેન્ક યુ મેમ. હવે હું હેમંત સરને વિનંતી કરીશ કે તેઓ ઉમંગ સરનું સ્વાગત કરે. Thank you sir. And last but not least, I request Sonal ma'am and Deepa ma'am to felicitate our lovely Khyati ma'am. Yeah. I again request Khyati ma'am to felicitate Mrs. Hemant sir's wife. થેન્ક યુ Thank મેમ. you ma'am. Thank you to all the dignitaries present over here. Lastly, I can say that to be inspired is a great thing, but to be an inspiration is an honor. It is my absolute delight to welcome you to a vibrant and excellent dance performance presented by our talented students. Their graceful moves and lively expressions are sure to bring joy and energy to our function. So may I please call upon Daksh and Hitar to give you further details of our first dance performance. Hello everyone, myself Hitar with my coach Daksh from First Standard English Medium. Ladies and gentlemen, a warm welcome to everyone on this 7th annual function. Before we begin, it's the trend to start with a welcome dance to set the tone for the day. Welcome to the world of rhythm, melody and expression. A dance is not a simple movement of body, but it is something much more. Now without any further delay, let's create an environment for rhythm, grace and harmony. Please put your hands together as we invite our gifted performers and the youngest, cutest students of playgroup to perform a welcome dance. Thank you. Welcome, everybody, come on, welcome, welcome to the party, come on, welcome, welcome, as I come
What an excellent performance by our little toddler. Don't you think they deserve a huge round of applause? Yes. Have you looked the sparks in their eyes and grace in their steps? What an excellent performance. Each step taken was a note of grace and enjoyment. Once again, give them a blistering round of applause for our magnificent performers who have filled our heart with joy and our event with an auspicious beginning. કાર્યક્રમને આગળ વધારીએ. ગણેશજી એટલે સાક્ષાત રિદ્ધિ સિદ્ધિના સ્વામી. ગણેશજી કહો, ગણપતિ બાપ્પા કહો, એકદંત કહો, લંબોદર કહો કે વિઘ્નહર્તા કહો, ગણેશજીના ઘણા નામો છે અને તે વિઘ્નોનું હરણ કરે છે. આપણા પુરાણોની ગાથા પ્રમાણે પ્રથમ પૂજ્ય દેવ પણ ગણેશજી જ છે અને તે અનુસાર આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની આરાધનાથી કરીએ છીએ. આજે આપણે પણ આપણું એન્યુઅલ ફંક્શનની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ગણેશજીની આરાધના કરી પ્રાર્થના કરીએ કે આપણું આ કાર્ય વિના વિઘ્ને સંપન્ન થાય. જેની માહિતી આપવા માટે હું આપણી શાળાની ધોરણ 1 ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓ વિહા અને હીરને મંચ પર આવવા આમંત્રિત કરું છું. ગુડ ઇવનિંગ એવરીબડી. મારું નામ વિહા જિગ્નેશ કુમાર પ્રજાપતિ છે. હું પહેલા ધોરણમાં અભ્યાસ કરું છું. ગુડ ઇવનિંગ. મારું નામ હીર હિતેશ પટેલ છે. ગણપતિ બાપ્પા મોરયા. શું વાત છે હીર? ગણેશજીનો તહેવાર તો ક્યારનો પતી ગયો. શું થયું? કઈ ખાસ છે આજે? હા વિહા, એ તો અમે ગણેશ ઉત્સવમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ ઘરે લાવ્યા હતા. એ આગમનનો વિડિયો જોયો તો મને યાદ આવી ગયું. કેટલી મજા આવી હતી. અરે હા હે, હું પણ તમારી સાથે ત્યાં આવી હતી. યાદ છે ને તને? હા તો વળી, આપણે કેટલા આનંદથી ગણેશજીનું આગમન કર્યું હતું અને 10 દિવસ કેવી સરસ આરાધના કરી હતી. તારે આ વિડિયો જોવો છે વિયા? હા હે, મને પણ બતા. મારે પણ આ વિડિયો જોવો છે. શું તમારે પણ ગણેશ આગમનનો આ વિડિયો જોવો છે? તમારે પણ અમારી સાથે આનંદ લેવો છે? તો ચાલો તમે પણ તૈયાર થઈ જાઓ. જે લઈને આવી રહ્યા છે જુનિયર કેજી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ. થેન્ક યુ. वाट पाहतो मी तुझी तर वरशी, ये ना देवा तुला जागी. तूच जगाचा एक रहिवासी, तुझ्या नामाला कोण वारी. जगात गाजे तुझी कीर्ती सारी, जीवा पण करतो प्रेम तुझ्यावरी. तुझी माझी दोस्ती है लय भारी, ये लवकर तू माझ्या घरी. हे देवा मोरया, माझा मोरया, जीव लागलाय तुझ्यावरी. हे देवा मोरया, माझा मोरया, जीव लागलाय तुझ्यावरी. हे देवा मोरया, माझा मोरया, जीव लागलाय
थे किती मनमोहक भेटा माझ्यावर दिसतो सुरेख आणले तुझ्यासाठी लाडू मोदक मोरया मोरया नाणी कुंडल मोती हार दुर्वा फुलाची गळ्यात माळ शोभून दिसतो बाबा मकरात मोरया जगात गाजे तुझी कीर्ती सारी जीवावर करतो प्रेम तुझ्यावरी तुझी माझी दोस्ती हले बरी लोक तुम्हाला घरी हे देवा मोरया माझा मोरया जीव लागलाय तुझ्यावरी 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 हे देवा मोरया माझा मोरया लवकर ये तू माझ्या घरी हे देवा मोरया माझा मोरया जीव लागलाय तुझ्यावरी स्वागताला भक्ताची गर्दी जमली सारी बाप्पाची माझ्या शादानी राणी ताटात दौलत आली सारी आनंद भक्ताचा भिडला हे मोरया तुझी साऱ्या सुगंधा हे मोरया तुझी सेवा करून हे मोरया લેવલ ઓછું લાગે છે કારણ કે સ્ટુડન્ટ્સો જે અહીંયા મહેનત કરીને પરફોર્મ કરે છે દે ડિઝર્વ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ અને તમે તાળી પાડવામાં મને એવું લાગે છે કચાશ કરો છો આ આપણા જ બાળકો છે જે અહીંયા ખૂબ જ મહેનતથી લગભગ મહિનો કે 1.5 મહિના પહેલાંથી અમારી પ્રેક્ટિસ ચાલુ થઈ ગયેલી તો એ મહેનતને આપણે દરેક ડાન્સમાં આપણે એમને એપ્રિશિએટ કરીએ તો તમે તાળી પાડવામાં જરા કંજૂસી ના કરતા આપણા જ બાળકો છે તો આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું દરેક સોંગમાં સાચે જ ગણેશ વંદના અને ગણેશ આગમન જોઈ ગણેશ ઉત્સવનો સમય યાદ આવી ગયો તમને પણ કદાચ યાદ આવી ગયો હશે કેટલા ધૂમધામથી આપણે દરેક તહેવારોની ઉજવણી કરીએ છીએ અને આ બાળકોની આ ઉત્સાહ અને આનંદ જોઈ ખરેખર ખૂબ જ મજા આવી ગઈ તો એકવાર ફરીથી એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય કોમલબેન શું તમને તમારા બચપનના મિત્રોની યાદ આવે છે હા ખૂબ જ આવે છે કૃપાબેન મને પણ ઘણીવાર યાદો આવે છે તમને પણ આવતી હશે આપણે કેવા માસૂમ હતા અને કેટલા સરસ દિવસો હતા એ સાચે જ આજે પણ અમે જ્યારે મળીએ છીએ ત્યારે એ મિત્રો સાથે વાત કરીને મનને ખૂબ જ સંતોષ થાય છે કૃપાબેન દોસ્તીની તો કોઈ વ્યાખ્યાન હોતી હશે હાથ ફેલાવીને જે હૈયું આપી દે એ જ તો દોસ્ત કહેવાય હા મિત્રતા એટલે કોઈ જ કારણ વગર સૌથી વધુ ગમતી વ્યક્તિ Friend is one with whom we can feel safe and secure and do not need to think twice for any matter. દોસ્તી એટલે ભૂખ મને લાગી હોય અને નાસ્તો લેવા તું જાય દોસ્તી એટલે ખીજવાઈને તું મને ખોટા રસ્તે જતા અટકાવે દોસ્તી એટલે સમય ઘટે પણ આપણી વાતો ના ઘટે સાચે કૃપાબેન મિત્રતા એટલે સમજો તો ભાવના કરો તો મશ્કરી રમો તો ખેલ રાખો તો વિશ્વાસ લો તો શ્વાસ અને નિભાવો તો જીવન કહેવાય છે સાચી વાત છે એટલે જ કહેવાયું છે ને એ જ તો મજા છે મિત્રતાની વધે જો લાગણી તો તું મને દેજે ઘટે જો લાગણી તો તું મને કહેજે Yes, a best friend isn't someone who is just always there for you. It is someone who understands you a bit little more
you understand yourself. So, to take you to the deep feeling of friendship and our next performance, I am glad to call upon the stage Jai and Pant to express the bond of friendship. दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. Hello everyone, good evening. My name is Joy Patel from Standard 2nd English Medium with my co-host Pant Dimad, Standard 3rd English Medium. Friendship is a gift that can bring many ups and downs, but it is a bond that should be enjoyed with love, honesty and understanding. Friends are choice and one should try to make right one. Yes, who will support you and help you? Friends are like family as they are there in your good and bad times. Very true. Friendship is a bond that makes life meaningful and colorful. So to enjoy the bond of friendship, please put your hands together for the next performer from Senior KG English Medium. Thank you. किसी के हाथ में हीरा, किसी के कान में हीरा, किसी के हाथ में हीरा, किसी के कान में हीरा. मुझे हीरे से मतलब क्या, मेरा तो यार है हीरा. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे, मुझे खाक से उठा के. जो उठा तो कौन हंसेगा. मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे, मुझे खाक से उठा के. रात दरिया को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना, तेरे जैसा यार कहाँ, ऐसा ओ आजा मेरे फिर खिलौनों के लिए, तू जीते मैं हार जाऊं. आजा करे फिर वही शरारतें, तू भागे मैं मार जाऊं. मीठी सी वो गाली तेरी सुनने को तैयार हूँ मैं, तेरा यार हूँ मैं. Without you, my friend, and I'll tell you all about it when I see you again. We've come a long way from where we began. Oh, I'll tell you all about it when I see you again. When I see you again. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे बंधेंगे, तेरा साथ ना छोड़ोगे. ये दोस्ती हम नहीं तोड़ेंगे, तोड़ेंगे
was a beautiful expression of the bond that ties two friends together. It is a bond of support, laughter, sharing experience, and moreover, it is of love and trust. कृपा मैम, एक जगह पे मैंने कहीं पे पढ़ा था जो आज मुझे लगता है कि इस वक्त मुझे कहना चाहिए, आप भी गौर फरमाएगा। एक फीलिंग छुपी होती है जब कोई कहता है मुझे कोई फर्क नहीं पड़ता। एक फीलिंग छुपी होती है जब कोई कहता है मुझे कोई फर्क नहीं पड़ता। एक सच छुपा होता है जब कोई कहता है मजाक था यार। एक दर्द छुपा होता है जब कोई कहता है इट्स ओके। एक ज़रूरत छुपी होती है जब कोई कहता है मुझे अकेला छोड़ दो। और एक गहरी बात छुपी होती है जब कोई कहता है पता नहीं। इसीलिए एक ओपन हार्ट सर्जरी की यूनिट के बाहर लिखा था, अगर दिल खोल लेते अपने यारों के आगे, अगर दिल खोल लेते अपने यारों के आगे, तो आज नहीं खोलना पड़ता दिलों को औजारों के साथ। એકદમ સાચી વાત છે। આજે કામની વ્યસ્તતામાંથી આપણે થોડો સમય પણ કાઢીને આપણા એ મિત્રોને ખાસ મળવું જોઈએ, કારણ કે ઘણી એવી વાતો હોય છે કે જે આપણે આપણા પરિવારને નથી કરી શકતા, તો ત્યારે મિત્રને મળીને આપણે આપણું મન હળવું કરી શકીએ છીએ અને એ જ યોગ્ય છે। યસ, એટ ધીસ મોમેન્ટ મને એવું લાગે છે કે બધાના જ પોતપોતાના એક તો બેસ્ટ ફ્રેન્ડ હશે, તો એ બેસ્ટ ફ્રેન્ડને આપણે યાદ કરીને એક જોરદાર ક્લેપ કરી દઈએ। આજે ભલે આપણા સાથે અહીંયા હોય, કદાચ ડિસ્ટન્સ મોમેન્ટ પર હોય, તો આપણે એ ફ્રેન્ડને આ મોમેન્ટ પર યાદ કરી દઈએ। તો આપણે આગળ વધતા, કૃપા મેમ, ડુ યુ નો દેર આર મેની ટાઈપ્સ ઓફ ડાન્સીસ યસ, such as couple dance, garba, salsa, solo, etc. etc. But my favorite dance is a couple dance. So, to enjoy our next performance, let me call upon Meet and Mishwa to give you the rhythmic information of our next performance. With my host, Mitlat, today we are going to tell you about our next performance. Yes, our next performance is a couple dance. It is a unique form of dance that involves two people moving together on one beat. Couple dance is formed on art that allows the couple to express their love and feelings for each other. Life is a dance, you learn as you go. Sometimes you lead, sometimes you follow. Don't worry about what you don't know. Life is a dance, you learn as you go. Please welcome students from Junior KG English Medium to perform our next dance. Thank you. Mixing in the house, house, house. ਉਹ ਸੁਣੀਆਂ ਸੁਣੀਆਂ ਰਾਤਾਂ ਤੇ ਰਾਤਾਂ ਦੇ ਵਿੱਚ ਤੂੰ ਜਦ ਵੀ ਤੈਨੂੰ ਲੱਭਾਂ ਤੇ ਮਿਲ ਜੇ ਮੈਨੂੰ ਤੂੰ ਸਾਰੇ ਦਿਨ ਦੀਆਂ ਗੱਲਾਂ ਬਹਿ ਕੇ ਦੱਸਾਂ ਮੈਂ ਤੈਨੂੰ ਤੂੰ ਮੈਨੂੰ ਭੁੱਲੇ ਨਾ ਕਦੇ ਮੈਂ ਨਾ ਭੁੱਲਾਂ ਤੈਨੂੰ ਤੈਨੂੰ ਮੈਂ ਮਨਾਵਾਂ ਤੇਰੇ ਤੇ ਮਰੀ ਜਾਵਾਂ ਮੇਰੇ ਤੇ ਤੂੰ ਮਰੇ ਹੀ ਨਾ ਏਦਾਂ ਨਹੀਂ ਹੁੰਦਾ ਮੈਂ ਹੀ ਕਰੀ ਜਾਵਾਂ ਤੇ ਤੂੰ ਮੇਰਾ ਕਰੇ ਹੀ ਨਾ ਤੈਨੂੰ ਮੈਂ ਮਨਾਵਾਂ ਤੇਰੇ ਤੇ ਮਰੀ ਜਾਵਾਂ ਮੇਰੇ ਤੇ ਤੂੰ ਮਰੇ ਹੀ ਨਾ ਏਦਾਂ ਨਹੀਂ ਹੁੰਦਾ ਮੈਂ ਹੀ ਕਰੀ ਜਾਵਾਂ ਤੇ ਤੂੰ ਮੇਰਾ ਕਰੇ ਹੀ ਨਾ ਚਲੀਆਂ ਬਾਤਾਂ ਦੇ ਵਿੱਚ ਤੂੰ ਜਦ ਵੀ ਤਾਂ ਕੋਈ ਕਰਦਾ ਬਸ ਕਰਦਾ ਤੂੰ ਮੈਨੂੰ ਮੈਂ ਹੀ ਕਰਦੀ ਗੱਲਾਂ ਕਿਉਂ ਨਹੀਂ ਕਰਦਾ ਤੂੰ ਮੈਨੂੰ ਭੁੱਲੇ ਨਾ ਕਦੇ ਮੈਂ ਨਾ ਭੁੱਲਾਂ ਤੈਨੂੰ
बरावे गुला गुला सलामी बस एक तेरे यार कैसी लगती कमाल तेरी अखियां गुलाब की ना जावे संगा प्यार पे मुझे गिर के हो जाए तेरा ही दीदार ते कोई ना संभाल भी पावे संगा प्यार तुझे के कैसी लगती कमाल तेरी अखियां गुलाब की ना जावे संगा प्यार पे मुझे गिर के हो जाए तेरा ही दीदार कोई ना संभाल भी पावे संगा प्यार तू छोड़ के तेरी रज़ा तेरी ज़मीं तेरे इरादे हो रहा तेरी कमी होए कभी मेरे करीब तेरी रज़ा तेरी ज़मीं तेरे इरादे हो रहा तेरी कमी होए कभी मेरे करीब माया पकों में तेरे बस एक तेरी नाम ले What a heart-touching performance. Really, couple dance can be fun way to reconnect with partner and escape the daily routines. It can also be a time to learn something new. So please give a huge round of applause to our little tiny stars. વાલી મિત્રો, તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. આપણે બાળકોનો ઉત્સાહ વધારવાનો છે. Comes from the English word joke and suffix er. જોકર એટલે સર્કસમાં જોવા મળતું એક પાત્ર. જોકર સાથે સાંભળતા જ આપણી આંખ સમક્ષ કલરફુલ કપડાં પહેરેલો, લાલ નાકવાળો, રંગીન વાળની વીગવાળો એક ચહેરો કે જે મેકઅપથી છુપાયેલો હોય છે એની છબી ઊભી થઈ જાય છે. અને આ માણસમાં મને તો ચાર્લી ચેપ્લિન અને રાજ કપૂર જ દેખાય છે. Yes, how can we forget the great legend actor Raj Kapoor and his film Mera Naam Joker? His famous line is even remembered today that whatever the situation is, the show must go on. इसीलिए तो उसके पिक्चर में कहा था, कल खेल में हम ना हो, गर्दिश में तारे रहेंगे सदा, भूलेंगे तुम भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा. જોકરો માટે એવું કહેવાય છે કે તેઓ લોકોને હસાવે છે. વાત તો તદ્દન સાચી છે, પરંતુ એની સાથે એ પણ યાદ રાખવું કે જોકર જ એવી વ્યક્તિ છે કે જે પોતે ગમે એટલો દુઃખી હોય, પરંતુ એનું દુઃખ ભૂલાવીને તે હંમેશા લોકોને હસાવવા માટે પ્રયત્ન કરે છે. તે એના મુખ પર કોઈ પણ દિવસ ઉદાસીનતા જોવા નથી મળતી. Yes, actually speaking, Joker is a real character of our life. Joker shows that he is happy, but behind his happiness and smile, he hides so many pain and sorrow. જોકર બનવું કંઈ સહેલું નથી. એ માટે પણ કળા જોઈએ અને કંઈ ખાસ જોઈએ. આવા જોકરોની વાત કરવા હું ગુજરાતી માધ્યમ ધોરણ 3ના વિદ્યાર્થીઓ ઋષિ અને આરોહીને મંચ પર આમંત્રિત કરું છું.